ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી દબાણો હટાવવામાં આવ્યા। કાચા પાકા તમામ દબાણો ઉપર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી। દબાણ હટાવવાની કામગીરીમાં 12 ડમ્પર અને 5 જેસીબી મશીનો કામે લાગ્યા। પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા। થોડા દિવસ પહેલા કિસ્મત ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવતીએ જીવ ગુમાવ્યો હતો। અકસ્માત બાદ માર્ગ પરના દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે ભાયલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડીથી આગળ સન ફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો અને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનો રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ વિભાગ, એમજીવી સેલ અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે। મોડા સુધી કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી ને એ કામગીરી હાથ ધરવામાં આવી છે।